જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. મિત્રો, આપણી ઉપર ભારતની ઉપર આપણે જે તોળાટો સંકટ છે એ એલપીજી ગેસ, સીએનજી ગેસ, પેટ્રોલ, ડીઝલ ને લઈને આ બધું થોડીક વધારે આમ જોઈએ તો સિરિયસ લીધા જેવી વાત છે. પણ ગઈકાલેથી જે પેટ્રોલમાં અફવા ઉડી હતી એમની હિસાબેથી પેટ્રોલની અત્યારે ખૂબ અછત ઊભી થઈ છે, કારણ કે બધાએ પૂરતો સ્ટોક કરી લીધો અને સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ કોઈ અફવાઓમાં ન આવવું. પણ બને છે એવું કે અફવામાં આપણે ન આવી, પણ આપણા પૂરતું, જરૂરિયાત પૂરતું તો આપણે પેટ્રોલ સ્ટોક કરવો જ પડે, કારણ કે આપણે સવારે ઉઠીને કામે જવાનું હોય અને ગાડીની જરૂરિયાત હોય એ માટે આપણે પેટ્રોલની જરૂર પડે છે. બીજું કહેવાનું એ કે ગુજરાતની અંદર તો આપણે અત્યારે જે ગેસ સિલિન્ડરને બધું થોડું બધું મળતું રહે છે, પણ આવનારા સમયમાં કદાચ થોડીક અછત ઊભી થાય તો આપણે બધાને સાથે મળી અને આજથી આપણે એવો નિર્ણય કરવાનો છે કે જરૂરિયાત પૂરતો જ આપણે એલપીજી ગેસ વાપરશું. અને જેનું સોલાર છે એમને તો હું અપીલ કરું છું કે તાત્કાલિક ઇલેક્ટ્રિક સગડી મૂકી દો. આ મારી પાસે તો જો કે 10 વર્ષથી છે, આપણે સોલાર નહોતું તો. અને જે જરૂરિયાતવાળી વસ્તુ હોય આપણે ગેસમાં કરીશું, બિનજરૂરિયાત વસ્તુ હોય આપણે સગડીની અંદર કરીશું. ભલે મળી જાય પ્રશ્ન નથી, પણ કદાચ માનો કે ન મળે અને અછત ઊભી થાય. આજે લગભગ ઇલેક્ટ્રિક સગડીમાં પણ સ્ટોક ઘણી જગ્યાએ ખલાસ થઈ ગયો છે ગેસના હિસાબેથી. આવનારા સમયમાં સગડીની આપણે ખાસ જરૂર પડશે. અને હવે તો માર્કેટમાં તમે જોઈ છે જાહેરાતમાં કે સગડી પણ એવી સરસ મજાની આવી ગઈ છે કે બધાય વાસણો હાલે. તો એવી સગડીનો એક ઉપયોગ કરી લઈએ, આપણે લઈ બધાય. અને આપણે આ સંકટ સમયની અંદર આપણે બધાને સાથે મળી આ ગેસ, પેટ્રોલ, ડીઝલનો આપણે સામનો કરવાનો છે. અને એમાં આપણું ગુજરાત ભારતની અંદર હંમેશા સામનો કરવામાં અગ્રેસર હોય, આગળ જ હોય. અને ગમે ત્યારે આપણે સામનો કર્યો છે અને આપણે વિજય જ પ્રાપ્ત કરી છે. આપણે કોઈ દી પરાજય થયા નથી, કારણ કે આપણું ગુજરાત એવું બધું સમજદાર છે. આખું ભારત આપણું સમજદાર છે, પણ ગુજરાતની અંદર જે આપણી સમજ છે ને બધાની, એ બહુ સરસ સમજ છે. કારણ કે આપણે કોઈ વસ્તુમાં ઓલું પાછો પગ નથી કરતા. આપણે કદાચ માનો કે આ બધી વસ્તુ બંધ થઈ જાય તો આપણે જે જૂનું જાણીતું છે આપણું છાણા ને લાકડા, એનાથી પણ આપણે રાંધી અને આપણું ઘર ચલાવી શકીએ એમ છીએ. તો એમાં થોડીક તકલીફ ઊભી થાય, કારણ કે આપણે મકાનો અત્યારે બધાને પાકા થઈ ગયા એટલે થોડીક ઓલું કરી, પણ એ આપણે કદાચ એવું થાય તો ધાબા ઉપર કરી કે પછી આપણે ફળિયા મોટું હોય તો ફળિયામાં, શેરી ગલીમાં ગમે ત્યાં જમવાનું આપણે તો બનાવી લઈએ. આપણે ગુજરાતી કોઈ દી ક્યાંય ભૂખ્યા ન રહે. પણ એવું તો ભગવાન કરે ક્યારે થાય નહીં ગુજરાતની અંદર, કારણ કે હજી તો આપણી પાસે ઘણો બધો સ્ટોક છે એમ સરકાર કહે છે. એની હિસાબેથી આપણે હાલશે બધું. પણ મેં તમને કીધું એમ પ્રયત્નો એવા કરવા કે બનતી કોશિશ કરવાની કે પેટ્રોલ અને ગેસની આપણે જેમ બને વધારે બચત કરી. જરૂરિયાત હોય ત્યાં બે ધડક વાપરો અને બિનજરૂરિયાત હોય ત્યાં ન વાપરો, બરાબર. ને ગમે ત્યાં ટ્રાફિકની અંદર આપણે ઊભા હોય તો આપણી ગાડી હંમેશા ચાલુ હોય, કે ફાટક બંધ હોય ત્યાં પણ ઘણી જગ્યાએ આપણી ગાડી ચાલુ હોય. તો આવી જગ્યાએ ગાડી ચાલુ ન રાખવી, બંધ રાખવી અને પેટ્રોલની બચત કરવી. બચત એટલે આપણે એમ નથી માનવાનું પૈસાની બચત કરવી, પણ પેટ્રોલની બચત કરવા માટે એ માટે કરી છે કે આપણું ગુજરાતમાં આપણે આ કટોકટી સમયમાં આપણે લડવાનું છે. આ યુદ્ધો બીજે હાલે છે, પણ લડાઈ આપણે અહીંયા ગુજરાતમાં આપણે કરવાની. આપણી લડાઈ એ છે કે આપણે ગેસ, પેટ્રોલ, ડીઝલ ત્રણેય વસ્તુની બચત કરી, બરાબર. અને વીજળી જે છે આપણને મળે છે એમનો પણ આપણે જરૂરિયાત મુજબ વપરાશ કરી. જો બિનજરૂરિયાત હોય એ આપણે વપરાશ ન કરી. આટલી મારા બ્લોગ દ્વારા તમને બધાને અપીલ છે. બાકી તો ગુજરાતી સમજદાર છે, અને કોઈ સમજદારને ખાલી ઇશારો જ કાફી હોય. ગુજરાતીઓને બીજું કાંઈ વધુ કહેવું ન પડે. એકજૂથ થઈ અને આપણે આ કપોળા સમયની અંદર આપણે ખૂબ સરસ મજાનું પરફોર્મન્સ કરવાનું છે કે જો અમારું ગુજરાતી અમે ધારી તો અમે આવી બચત કરી શકી. અને દરેક સંકટ સમયની અંદર અમે બધા એક થઈ, આખું ભારત એક થઈ અને આ જે યુદ્ધના
કપોરો સમય છે એની સામે અમે લડત કરીશું અને લડત કરતા રહેવું અને કરવાના છીએ, બરાબર. તો આટલું મારા વ્લોગ દ્વારા તમને કહેવાનું હતું, એ મેં તમને કીધું. મિત્રો સારું લાગે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો આપણા ગુજરાતમાં આગાહી કરી દીધી છે કે 25 થી 31 તારીખ લગન ખૂબ સરસ મજાનો વરસાદ પડવાનો. એ 25-26ની તૈયારી તમે જો અત્યારનું તમને બતાવું. અત્યારથી વાદળા શરૂ થઈ ગયા ને ગરમી પણ પડવાનું. વાદળછાયું વાતાવરણ આપણે હાંજથી શરૂ થઈ ગયું છે. લગભગ 27-28માં આપણો ગુજરાતનો વારો લઈ લે વરસાદ એવું દેખાય છે. કારણ કે આંબા કાકા બોલ્યા એટલે થાય તો ખરું જ. એમાં કાંઈ બેફિકર રહેવાનું કાંઈ વાત નહીં કરવાની, પણ થાય ખરું હો ભાઈ. હા, બધી બાજુ જોવા વાદળા ફર્સ્ટ ક્લાસ ગોઠવાઈ ગયા છે. એટલે 27-28માં આપણો વારો આવી જાય. મિત્રો આવતીકાલ તારીખ 26 ને ગુરુવારે ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ ઉજવવામાં આવશે. બગસરાની અંદર તળાવમાં તૈયારી ચાલુ છે. મારા બ્લોગ દ્વારા તમને બતાવ્યું હતું. અને આવતીકાલે જે શોભાયાત્રા નીકળશે એ મારા બ્લોગ દ્વારા તમને બધું બતાવવામાં આવશે. ઠેક ઠેકાણે જે કાંઈ પાણીના સ્ટોલ, શરબત, છાશ ને એવું બધી વ્યવસ્થા ગોઠવેલી છે. અને ગ્રામના તમામ વિસ્તારોની અંદર સરસ મજાનું શોભાયાત્રાનું આપણે સ્વાગત થશે. ભગવાન રામચંદ્રજીની આરતી થશે અને પ્રસાદીનું વિતરણ થશે. શોભાયાત્રા પૂર્ણ થાય ત્યારબાદ પ્રસાદીની વ્યવસ્થા રાખેલી છે. અને શોભાયાત્રાનું સ્થળ છે નવા જૈનપરાથી આપણે બાપાગીગાની જગ્યા વિજય ચોક, પછી ત્યાંથી હોસ્પિટલ ચોક પાસેથી દવાખાના પાછળ થઈ સરદાર ચોક, પટેલવાડી ને ગોકુળપરા થઈ અને આપણે વાંઝા જ્ઞાતિની વાડીમાં પૂર્ણાવતિ થશે. તો આ શોભાયાત્રાની અંદર બધાએ બગસરાના તમામ હિન્દુ ધર્મ પ્રેમી જનતાને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બગસરા દ્વારા ભાવભર્યું આમંત્રણ છે. તો બધા શોભાયાત્રાની અંદર જોડાજો.